આવતીકાલે ગુજરાત હાઈકોર્ટની અંદર ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવાની જામીન અરજીને લઈને ગુજરાત હાઈકોર્ટમાં ચુકાદા આપે તેવી આશા સાથે ક્યાંક એ ડેડિયાપાડાના લોકો અને આમ આદમી પાર્ટીના નેતાઓને લાગી રહ્યું છે। ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવાના વકીલ તરીકે જેમણે સુનાવણી દરમિયાન જે રજૂઆતો કરી હતી કે જે ફરિયાદની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યું છે અને ફરિયાદ બાદ જે નિવેદનો નોંધવામાં આવ્યા છે એમાં કેટલાક તફાવતો છે। ચૈતર વસાવાએ પણ જેલની અંદરથી એક સ્પષ્ટ સંદેશો મોકલાવ્યો છે કે જ્યાં સુધી મારી સાથે રહેલા તમામ આરોપીઓના જામીન મંજૂર ન થાય ત્યાં સુધી મારી જામીન અરજી મૂકવામાં ન આવે। હવે ગુજરાત હાઈકોર્ટની અંદર જસ્ટિસ વિમલ કે વ્યાસ દ્વારા આવનારી સુનાવણી એટલે કે 22 તારીખના રોજ શું કઈ ચુકાદો આપવામાં આવે છે। જો 22 તારીખના રોજ આખી આ કેસની અંતર્ગત કોઈ ચુકાદો આપવામાં આવે છે તો કદાચિત આમ આદમી પાર્ટીના નેતાઓની એવી આશા છે કે છેલ્લી 2 વખતથી જે ચર્ચાઓ ચાલી રહી છે એ ચર્ચાઓ હકારાત્મક ચાલી રહી છે કે જેના કારણે શકુંતલા વસાવાને ક્યાંક જામીન મળી શકે છે। ગુજરાતની અંદર ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને લઈને તમામ લોકોની નજર એ હવે આવતીકાલની સુનાવણી પર છે। આવતીકાલે ગુજરાત હાઈકોર્ટની અંદર ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવાની જામીન અરજીને લઈને ગુજરાત હાઈકોર્ટમાં ચુકાદા આપે તેવી આશા સાથે ક્યાંક એ ડેડિયાપાડાના લોકો અને આમ આદમી પાર્ટીના નેતાઓને લાગી રહ્યું છે। પરંતુ આ તમામની વચ્ચે અત્યાર સુધીની સુનાવણીઓ દરમિયાન શું કંઈ થયું કે જેના કારણે આ આશા અત્યારે દેખાઈ રહી છે, વિગતે ચર્ચા કરી આ અહેવાલમાં। આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના પત્ની શકુંતલા વસાવાએ વર્ષ 2023ની અંદર વનકર્મી પર હુમલાની ઘટના બાદ 7 વર્ષની સજાએ નર્મદા સેશન્સ કોર્ટ દ્વારા આપવામાં આવી હતી। આ સજા બાદ ગુજરાત હાઈકોર્ટની અંદર આ કેસની એ જામીન અરજી અંતર્ગત ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવા સહિત અનેક ખેડૂતોની જામીન અરજી મુકાઈ હતી, જે અંતર્ગત પાછળની 3 સુનાવણીઓની અંદર ગુજરાત હાઈકોર્ટની અંદર ફરિયાદી પક્ષના વકીલ અને સાથે જ આરોપી પક્ષના વકીલોની વચ્ચે દલીલો થઈ, જેમાં ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવાના વકીલ તરીકે જેમણે સુનાવણી દરમિયાન જે રજૂઆતો કરી હતી કે જે ફરિયાદની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યું છે અને ફરિયાદ બાદ જે નિવેદનો નોંધવામાં આવ્યા છે એમાં કેટલાક તફાવતો છે। બીજી તરફ મનસુખ વસાવાએ 2 દિવસ પહેલા જ નર્મદાની અંદર સંકલન સમિતિની બેઠકની અંદર ચૈતર વસાવાએ જે જમીન ઉપર વનકર્મી પર હુમલાની ઘટનાની અંદર આખી બબાલ સર્જાઈ હતી એ બબાલને લઈને કેટલાક સવાલો પૂછ્યા હતા। બેઠકની અંદર સવાલ પૂછતા જ મનસુખ વસાવાએ પૂછ્યું કે જે ઘટનાને લઈને બબાલ સર્જાઈ હતી વાસ્તવમાં એ ઘટના ઉપર પહેલાં શું હતું, તો સંકલનની બેઠકમાં એવું જણાવવામાં આવ્યું હતું કે જે ઘટનાને લઈને બબાલ સર્જાઈ હતી વાસ્તવમાં પહેલાં ત્યાં જંગલ હતું, ત્યારબાદ વન વિભાગના અધિકારીઓ દ્વારા એ જગ્યા ખાલી કરાવવા માટે ગયા હતા અને એ દરમિયાન આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો। બીજી તરફ મનસુખ વસાવાના એવા આરોપ પણ છે કે સોશિયલ મીડિયાની અંદર કેટલાક લોકો આખી આ ઘટનાને અલગ રીતે રજૂ કરે છે કે જેના કારણે વિરોધે વધુ સરકારની સામે આક્રોશ સાથે જોવા મળે છે। અને આ તમામની વચ્ચે આદિવાસી વિસ્તારની અંદર જંગલ અને જમીનને લઈ સતત ચાલી રહેલા વિરોધની વચ્ચે હવે જોવાનું રહેશે આવનારા સમયમાં કે ચૈતર વસાવાની અને તેની પત્ની એ આવનારા સમયમાં કયા પ્રકારની રણનીતિ સાથે મેદાને ઉતરે છે। બીજી તરફ ધારાસભ્ય ચૈતર વસાવાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પંજાબના જલંધરની અંદર તેમની સજાને લઈને વાતચીત કરતા નિવેદન પણ આપ્યું હતું અને ક્યાંક આ નિવેદન બાદ હવે ચર્ચાઓ એ શરૂ થઈ છે કે ચૈતર વસાવા શું આવનારા સમયની અંદર રાજનીતિની અંદર ક્યાંક એ પક્ષ પલટો કરે છે। સાથે જ આમ આદમી પાર્ટીએ સતત ચૈતર વસાવા અને તેમના પરિવારની સાથે મુલાકાતોનો દોર વધારી રહી છે। દિલ્હીથી આવેલા દરેક નેતાએ ચૈતર વસાવાના પત્ની વર્ષા વસાવાની સાથે અને તેમના બાળકોની સાથે પરિવાર સાથે ડેડિયાપાડાની અંદર મુલાકાત પણ કરે છે। પરંતુ આ બધાની વચ્ચે એક સવાલ એ પણ હજી ઊભો થઈ રહ્યો છે કે જે અત્યાર સુધી આ ઘટનાઓ બની રહી છે એ ઘટનાઓની અંદર ક્યાંક આમ આદમી પાર્ટી પીછેહટ કરી રહી છે, કેમ કે શરૂઆતી તબક્કાની અંદરથી જ આમ આદમી પાર્ટીની લીગલ ટીમ અને સાથે ચૈતર વસાવાના એડવોકેટ સાથે રહીને ગુજરાત હાઈકોર્ટની અંદર તેમના પરિવારના સભ્ય તરીકે શકુંતલા વસાવાના જામીન અને સાથે અન્ય ખેડૂતોના જામીન અરજીને લઈને સતત અપીલો કરી રહ્યા છે।
ચૈતર વસાવાએ પણ જેલની અંદરથી એક સ્પષ્ટ સંદેશો મોકલાવ્યો છે કે જ્યાં સુધી મારી સાથે રહેલા તમામ આરોપીઓના જામીન મંજૂર ન થાય ત્યાં સુધી મારી જામીન અરજી મૂકવામાં ન આવે. બીજી તરફ એડવોકેટ એવું પણ વિચારી રહ્યા છે કે એકવાર ચૈતર વસાવા સિવાયના અન્ય તમામ આરોપીઓને જ્યારે જામીન મંજૂર થાય છે તો કયા પ્રકારની શરતો મૂકવામાં આવે છે અને શું દલીલો થાય છે એના આધારે જ ચૈતર વસાવાના જામીન ક્યાંક મૂકી શકાય. હવે ગુજરાત હાઈકોર્ટની અંદર જસ્ટિસ વિમલ કે વ્યાસ દ્વારા આવનારી સુનાવણી એટલે કે 22 તારીખના રોજ શું કઈ ચુકાદો આપવામાં આવે છે. પહેલા આખી આ ઘટના મામલે 17 તારીખના રોજ ક્યાંક ચુકાદો આપવાની વાત હતી, પરંતુ એ તારીખ ટળતા હવે એ જ 17 તારીખમાં જે ચુકાદો આપવાની વાત હતી એ ચુકાદો હવે આવનારી 22 તારીખના રોજ આપવામાં આવશે અને એટલે કે આવતીકાલે આ કેસ સંદર્ભિત મહત્વપૂર્ણ ખુલાસાઓ થશે. જો 22 તારીખના રોજ આખી આ કેસની અંતર્ગત કોઈ ચુકાદો આપવામાં આવે છે તો કદાચિત આમ આદમી પાર્ટીના નેતાઓની એવી આશા છે કે છેલ્લી 2 વખતથી જે ચર્ચાઓ ચાલી રહી છે એ ચર્ચાઓ હકારાત્મક ચાલી રહી છે કે જેના કારણે શકુંતલા વસાવાને ક્યાંક જામીન મળી શકે છે. અને જો શકુંતલા વસાવાને જામીન આ કેસની અંદર મળે છે તો આવનારા સમયમાં ચૈતર વસાવાની જામીન અરજીને લઈને પણ ગુજરાત હાઈકોર્ટની અંદર અપીલ કરી શકાય છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપને એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.